જય જિનેન્દ્ર, જીતુ છેડા બ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેશો। कौशल्या सीता सती वंदो कुंता द्रौपदी साथे जी। कौशल्या सीता सती वंदो कुंता द्रौपदी साथे जी। चारे सासु वहुनी जोड़ी शियर मुकुट मणि माथे जी। चारे सासु बहुनी जोड़ी सियल मुकुट माथे जी। प्रभावती पद्मावती शिवा मृगावती सती मोटा जी। प्रभावती पद्मावती शिवा मृगावती सती मोटा जी। चारे बहनों जजयवंता सद्गुण मां नहीं छोटा जी। सती सुभद्रा सुलसा चूला दयिता नलना रानी जी। सती सुभद्रा सुलसा चूला दयिता नलना रानी जी। 16 सतीओने बंधु प्रेमे करवा खपावाना कामे जी। હું બ્રાહ્મી આદિ તીર્થંકર ભગવાન ઋષભદેવને હું પુત્રી। મને પિતા ઋષભદેવ ભગવાન પાસેથી બ્રાહ્મી આદિ 18 લિપિનું સર્વપ્રથમ જ્ઞાન મળ્યું અને દાદી મરુદેવના કેવળ જ્ઞાન અને નિર્વાણને જોઈને મને વૈરાગ્ય જાગ્યું। હું પિતા ઋષભદેવ ભગવાનના શાસને સર્વપ્રથમ સાધ્વી બની અને આ અવસર કાની પણ સાધ્વી કહેવાય। મેં 3 લાખ સાધ્વીજીઓનું નેતૃત્વ કર્યું અને સંયમ સાધના કરી કર્મોને નિર્જરા કરી। જય જીનેન્દ્ર। હું ઋષભદેવ ભગવાન અને માતા સુનંદાની પુત્રી છું। ઋષભદેવ પરમાત્માએ મને અંક જ્ઞાન એટલે ગણિતનું જ્ઞાન આપ્યું। તે જ્ઞાન મેં સર્વે જગતને આપ્યું। 60,000 વર્ષ સુધી અમીન તપ કર્યું। એમ બ્રાહ્મી સાથે જઈ પાઈ વાવ પડીને અભિમાન રૂપી આટીમાંથી નીચે ઉતાર્યા। સંયમ આરાધના કરી મોક્ષમાં પધાર્યા। જય જીનેન્દ્ર। હું ચંદન બાળા ભગવાન મહાવીર સ્વામીની ભાણેજી। ભગવાન મહાવીર સ્વામીના 5 માસ અને 25 દિવસના ઉપવાસનું પારણું કરાવવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું। ભગવાન મહાવીર સ્વામીના 13 બોલનો અભિગ્રહ પૂર્ણ કરાવવામાં હું નિમિત્ત રૂપ બની। ભગવાન મહાવીર સ્વામીની 36,000 સાધ્વીજીઓમાંથી સૌ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વીર શાસનની વડેલી સાધ્વી કહેવાય। શુદ્ધ સંયમ પાળી કર્મોની નિર્જરા કરી। જય જીનેન્દ્ર। હું રાજ્યમતી રાજુ 9 ભાવ સુધી પ્રીત કરનાર પશુઓનો પોકાર સાંભળીને કરુણા ભાવથી તોરલથી રથ આવેલ પાછળ લઈ જનાર નેમ કુમારની પ્રિયા નેમ કુમારના પંથને અનુસરીને સંયમ લીધો। મારા પર મોહિત થયેલ રથ મૂવીને સંયમ ભાવમાં સ્થિર કરી સંયમ આરાધના કરાવી। જય જીનેન્દ્ર। મહારાજા સુકૌશલ્ય અને મહારાણી અમૃત પ્રભાની સુપુત્રી કૌશલ્યા અયોધ્યાના મહારાજા પરાક્રમી મહારાજા દશરથ સાથે મારા લગ્ન થયા। રામના વનવાસની વાત સાંભળી મને કઈ પર જરા પણ ક્રોધ ના આવ્યો। જ્યારે 14 વર્ષ પૂર્ણ કરી રામ વનવાસના પૂર્ણ કરી અયોધ્યા નગરીમાં પધારે છે ત્યારે રામના રાજ્યનું સુખ જોઈ મને ખૂબ આનંદ થયો। અંતે જીવનની સંધ્યાને ઢળતી જોઈ મેં આત્મકલ્યાણનો માર્ગ અપનાવ્યો। જય શ્રી કૃષ્ણ।
નરેશ, મહારાજા વિદેહ અને મહારાણી વૈદ્યાણીની સુપુત્રી વૈદેહી, જનક જનની જાનકી અને આઠમા બળદેવ રામ સાથે જોડાયા પછી સંસારમાં અપાર કષ્ટોનો સામનો કરનાર સતી શીલવતી સીતા લંકાના રાજા રાવણના સાનિધ્યમાં પણ મેં અડીસુદપણે રક્ષા કરી. લોક નિંદાનો સામનો ન કરી શકનાર શ્રી રામે મારો ત્યાગ કર્યો, જેથી મેં મારા પૂર્વ કર્મનો ફળ માની લવ કુશને પિતા રામને સોંપી દીક્ષા અંગીકાર કરી. જય જીનેન્દ્ર. મહારાજા પાંડુની પત્ની, પાંચ પાંડુની માતા, દ્રૌપદી ને સાથ આપી સંયમ કરી કર્મનો સહાય કર્યો. જય જીનેન્દ્ર. હું દ્રૌપદી પાંચાલ દેશના કાપિલ્ય નગરમાં રાજા દ્રૌપદ અને રાણી ચુનીની લાડકવાઈ પુત્રી. મારા જીવનભરમાં મારા અસ્તિત્વની ઘણી કસોટીઓ થઈ, પણ મેં મારા જીવનની રક્ષા કરી. એક વખત ઘાટી ખંડમાં અમરપંથના રાજા પદ્મોદરે મારું અપહરણ કર્યું. મેં મારા શીલ ધર્મની રક્ષા માટે 6 મહિના સુધી છઠના પારણે આંબલીની આરાધના કરી. મને મુક્ત કરાવવા માટે સ્વયં શ્રી વાસુદેવ કૃષ્ણ આવ્યા. મેં મારા જીવનમાં ઘણું સહન કર્યું. પછી મહાભારતના યુદ્ધ પછી 5 પાંડવોએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. મેં મીના ઠોકાના દર્શન કરવાનો સંકલ્પ કર્યો અને મેં પણ મારા અંતિમ સમયમાં તપની આરાધના કરી અને મારા જીવનની સદગતિ પામી. જય જીનેન્દ્ર. હું ચેતક રાજાની સુપુત્રી સતી પ્રભાવતી, ઉદાયન રાજાની રાણી, સંસારમાં ચડાવ ઉતાર જોઈ સંયમ વાસ્તી બની દીક્ષા લીધી. મહારાજાને પ્રતિ બોધ કમાયા, સૈનિક બનાવ્યા, સાધના કરી અને દેવગતિમાં ગમન કર્યું. જય જીનેન્દ્ર. ચેતક રાજાની પુત્રી શિવાદેવી, ચંદ્રપ્રભ રાજાની પત્ની. મારું રૂપ અને લાવણ્ય જોઈને મંત્રી મારા ઉપર મોહિત થઈ ગયા. મેં તેમની અનુચિત માંગણીને ટૂંકાવી દીધી. શીલ ધર્મના પરીક્ષા રૂપે નગરમાં ફેલાયેલી અગ્નિજ્વાળાના સંકટને મેં પાણીનો છંટકાવ કરીને શાંત કર્યું છે. જય શ્રી. હું ચેડા રાજાની પુત્રી અને મહારાજા સતાનીની મહારાણી, હું સતી મૃગાવતી. પ્રભુ મહાવીર સ્વામીની દેશના સાંભળવામાં હું એટલી બધી લીન બની કે મને સૂર્યચંદ્રના મૂળ સ્વરૂપનું આગમનનું ભાન જ ન થયું અને મને ઉપવાસને પહોંચવામાં વિલંબ થયો. આર્યાજી ચંદનબાળા, જે મારા ગુરુની મૈયા હતા, એમને મને હિત શિક્ષા આપી ઠપકો આપ્યો અને મને મારો અપરાધ જોઈ મારું આત્મચિંતને શ્રેણીઓ આરૂઢ થઈ અને ગુરુ પ્રતાપે મને કેવળ જ્ઞાન, કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ અને મારા ગુરુની મૈયાને પણ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ કરાવી. જય જીનેન્દ્ર. હું રાજમંત્રી ચિંતાસ અને તત્માલિની અને જૈન ધર્મથી વરેલી તથા શીલવંતી રાણી સુભદ્રા. બુદ્ધદાસે છળ કપટ કરી જૈન ધર્મી બની મારી સાથે વિવાહ કર્યો.
જયંતરની રાજા ત્યાં મુનિના દર્શન થયા અને મારી સાથે છળ કપટ કરી અને તે દિવસે હું અને મારા આંખમાં મારા મુનિની આંખમાં પડેલું તણકનું જીભ વડે કાઢતા અને મારી સાથે એ શાસન દેવીની સહાયથી હું ખૂબ જ સહાયથી તેમને આગળ વધી. જય જિનેન્દ્ર. રાજગુરુ નગરીની રાધાપતિની પત્ની સુલસા દેવની કૃપાથી મને 32 પુત્રની પ્રાપ્તિ થઈ. સૈનિક રાજાએ રક્ષકે 32 પુત્રનું મૃત્યુ થયું અને મને બહુ દુઃખ થયું અને મને વૈરાગ્ય થયું અને હું અને મારા 32 પુત્રોએ દીક્ષા લીધી. જય જીવન.